हेलो स्टूडेंट्स, लास्ट क्लासની અંદર લિગેન્ડના વર્ગીકરણ વિશે આપણે વાત કરી રહ્યા છીએ। બે પ્રકારના લિગેન્ડની આપણે ચર્ચા કરી છે, એકદંતીય લિગેન્ડ અને દ્વિદંતીય લિગેન્ડ। દ્વિદંતીય પછી ત્રિદંતીય લિગેન્ડ, ત્યારબાદ ષટદંતીય લિગેન્ડ, એના પછી બહુદંતીય લિગેન્ડ, આવા પ્રકાર છે। પણ એવું કહી શકાય કે દ્વિદંતીય લિગેન્ડ પછી ડાયરેક્ટ આપણે બાકીના બધા જ લિગેન્ડને શું નામ આપીશું? બહુદંતીય લિગેન્ડ। મતલબ કે કોઈ પણ લિગેન્ડ એક કરતા વધુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે તો એ બધાને આપણે શું નામ આપીશું? બહુદંતીય લિગેન્ડ। જેમાં તમે જોઈ શકો છો અહીં તમારી પાસે છે CH2 એક વાર અને CH2 બીજી વાર, એટલે CH2 ને આપણે શું નામ આપીશું? જોઈ શકો છો તમે, ઇથિલિન। શું નામ આપીશું? ઇથિલિન। પણ કેટલી વાર છે? બે વાર। તો CH2 બે વાર એટલે એને કહેવાય ડાયઇથિલિન। અને અહીં NH અહીંયા NH2, અહીં NH અને અહીં NH2, મતલબ અમાઇન કેટલી વાર છે? ત્રણ વાર। તો એને આપણે શોર્ટમાં ડાઇઇએન કહીશું। એટલે અહીં નાઇટ્રોજનનું ઇલેક્ટ્રોન યુગ્મ દાન થશે, અહીં પણ નાઇટ્રોજનનું ઇલેક્ટ્રોન યુગ્મ દાન થશે અને અહીં પણ નાઇટ્રોજનનું ઇલેક્ટ્રોન યુગ્મ દાન થશે। તો આને આપણે ટ્રાઇડેન્ટેટ લિગેન્ડ તરીકે ઓળખી શકીએ। ટ્રાઇડેન્ટેટ મતલબ ત્રિદંતીય, મતલબ બે કરતા વધારે અથવા એક કરતા વધારે ઇલેક્ટ્રોન યુગ્મનું જે દાન કરે એ બધાને આપણે બહુદંતીય લિગેન્ડ તરીકે ઓળખતા હોઈએ છીએ। એટલે આ જે છે એને આપણે નામ આપીશું ડાયઇથિલિન ટ્રાયઅમાઇન। શું નામ આપીશું બેટા? ડાયઇથિલિન ટ્રાયએમાઇન। ડાયઇથિલિન ટ્રાયએમાઇન આ એક બહુદંતીય લિગેન્ડમાં ગણી શકાય। ત્યારબાદ અહીં તમે જુઓ તો અહીંયા CH2 એક વાર, CH2 બીજી વાર, CH2 ત્રીજી વાર। તો અહીં ઇથિલિન કેટલી વાર છે? ત્રણ વાર છે। અને ત્રણ વાર છે એટલે આને કહેવાય ટ્રાયઇથિલિન। શું કહીશું? ટ્રાયઇથિલિન। અને સાથે શું છે? ટેટ્રાઅમાઇન। ટેટ્રાઅમાઇન મતલબ અહીંયા NH2 એક વાર, NH બીજી વાર, NH ત્રીજી વાર અને NH2 એક વાર। એટલે ટોટલ અહીં નાઇટ્રોજન કેટલા છે? ચાર। એ ચાર નાઇટ્રોજન ચાર વખતે ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરે? દાન કરે। ચાર વખતે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એટલે આને આપણે ટેટ્રાડેન્ટેટ તરીકે ઓળખી શકીએ। મતલબ ચતુષ્દંતીય લિગેન્ડ કહેવાય આને, જેને શોર્ટમાં ટ્રાઇઇએન કહેવામાં આવે। આ છે ડાઇઇએન, ડાઇઇથિલિન, આ છે ટ્રાઇઇથિલિન। ઇથિલિન ત્રણ છે એટલે નાઇટ્રોજન આમાં ચાર હશે। ધેન આફ્ટર EDTA ઘણીવાર ક્વેશ્ચન પૂછાયેલો છે EDTA માટે। જો શું કહેવાય આને? અહીં તમારી પાસે CH2 કેટલી વાર છે? એક વાર, એટલે આ છે ઇથિલિન। નાઇટ્રોજનને આપણે કહીશું અમાઇન। તો કેટલી વાર અમાઇન આવેલો છે? બે વાર અમાઇન આવેલો છે। તો ઇથિલિન ડાયઅમાઇન। અને સી તમને ખ્યાલ હશે CH3COO- આને આપણે નામ શું આપીએ છીએ? એસિટેટ। શું નામ આપીએ? એસિટેટ। જો અહીંથી હું એક હાઇડ્રોજન ઓછો કરી લઉં, માઇનસ હાઇડ્રોજન કરી લઉં, તો મારી પાસે શું બચે? CH2COO-। ઇટ ઇઝ ઓલ્સો એસિટેટ। આને પણ એસિટેટ કહેવાય। તો જુઓ CH2COO-, 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 CH2COO-। કેટલી વાર? ચાર વાર। એટલે આ એસિટેટ કેટલી વાર છે? ચાર વાર। એટલે કહી શકાય ઇથિલિન ડાયઅમાઇન ટેટ્રા એસિટેટ। નામ શું છે બેટા? ઇથિલિન ડાયઅમાઇન, ડાયઅમાઇન અથવા એમાઇન તમે લખી શકો। ઇથિલિન ડાયઅમાઇન ટેટ્રા એસિટેટ। ઇથિલિન ડાયઅમાઇન ટેટ્રા એસિટેટ। ઇથિલિન માટે E, ડાયઅમાઇન એમાં D, ટેટ્રાનો T અને એસિટેટનો A, EDTA કહેવામાં આવે છે। શોર્ટમાં શું કહીશું? EDTA। બીજી વસ્તુ, EDTA ની અંદર ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કોણ કરે? તો ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે। આ ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, આ ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, આ ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે અને આ બે નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે। એટલે એક જ લિગેન્ડ છે પણ એક લિગેન્ડમાં એવી કેટલી જગ્યાઓ છે કે જ્યાંથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય? તો 1 2 3 4 5 6। મતલબ આ એક પ્રકારનું હેક્સાડેન્ટેટ લિગેન્ડ કહેવાય। શું કહેવાય બેટા? હેક્સાડેન્ટેટ। મતલબ 6 ઇલેક્ટ્રોન યુગ્મનું આ દાન કરી શકે છે, માટે આપણે આને હેક્સાડેન્ટેટ લિગેન્ડ તરીકે ઓળખીશું। 6 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવાની ક્ષમતા છે
હેક્સાડેન્ટેટ લિગેન્ડ કહેવાય. આ બધાને આપણે સંયુક્ત રીતે બહુદંતીય લિગેન્ડ તરીકે ઓળખી શકીએ. હવે જોઈ શકો છો તમે, આપણે વાત કરી છે નંબર ઓફ રિંગ માટે. નંબર ઓફ રિંગ મતલબ કે ચક્રની સંખ્યા બરાબર એવું આપણે ભણ્યા ડેન્ટિસિટી -1. અહીંયા તમે જુઓ ડેન્ટિસિટી કેટલી, ડેન્ટિસિટીનો મતલબ છે કેટલા ઇલેક્ટ્રોન યુગ્મનું આ દાન કરે. તો અહીંયાથી આ એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય, આ બીજા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય, આ ત્રીજા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય. તો ડેન્ટિસિટીની કિંમત 3 છે. 1 માઇનસ કરો એટલે રિંગ કેટલી બને? 2. તો જુઓ આ ધાતુ આયન છે તો આ એક રિંગ બની અને આ બીજી રિંગ બની. તો એક લિગેન્ડ અહીં 2 રિંગ બનાવે છે. ચલો અહીં ચેક કરો. અહીં ડેન્ટિસિટીની કિંમત કેટલી? 4. આ પોતે એક જ લિગેન્ડ 4 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. 4 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો આની નંબર ઓફ રિંગ કેવી રીતે ચેક કરી શકાય? નંબર ઓફ રિંગ બરાબર ડેન્ટિસિટી -1. ડેન્ટિસિટીની કિંમત કેટલી? 1 2 3 4. તો 4 - 1 એટલે અહીં નંબર ઓફ રિંગ કેટલી થઈ જશે? 3. તો જુઓ આ ધાતુ આયન છે અને આ નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એટલે આ એક રિંગ, આ બીજી રિંગ, આ ત્રીજી રિંગ. તો રિંગની સંખ્યા, ચક્રની સંખ્યા 3 બનશે. તો બેટા EDTA માટે હું તમને એમ પૂછું કે નંબર ઓફ રિંગ ચેક કરો. ચલો EDTA માટે નંબર ઓફ રિંગ કેટલી થાય? તો અહીંયા અગેન શું આવશે? ડેન્ટિસિટી -1. મને જણાવો ડેન્ટિસિટી કેટલી છે EDTA ની? 6. હેક્સાડેન્ટેટ લિગેન્ડ 6 - 1 તો આ કેટલી રિંગ બનાવે? 5. કેવી રીતે 5 રિંગ બનાવે બેટા? ચેક કરો. 5 રિંગ કેવી રીતે બનાવે જોજો ધ્યાનથી. EDTA છે તો EDTA ની અંદર કોણ કોણ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે? તો તમારી પાસે છે C ડબલ બોન્ડ O CH2 છે કે નહીં? ત્યારબાદ ફરીથી પાછું તમારી પાસે શું છે? C ડબલ બોન્ડ O છે કે નહીં? ત્યારબાદ ફરી તમારી પાસે કોણ છે? સોરી એક મિસ્ટેક કરી મેં, CH2 અલગ અલગ આવશે બેટા. ચલો અહીં આપણે CH2 આવી ગયો, અહીં આપણી પાસે CH2 આવી ગયો. હવે આ બંને CH2 કોની સાથે જોડાયેલા છે? નાઇટ્રોજન સાથે. અગેન અહીં શું છે? CH2 અગેન અહીં શું છે? નાઇટ્રોજન. ધેન આફ્ટર અહીં પાછું શું આવશે? CH2 C ડબલ બોન્ડ O એન્ડ O માઇનસ. અગેન અહીં શું આવશે? CH2 C ડબલ બોન્ડ O એન્ડ O માઇનસ. ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આ કરી શકે છે. હવે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે, સોરી આ O માઇનસ વાળો, તો શું થાય? ધારો કે અહીંયા મેટલ છે તો આ મેટલને બધા જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. તો એક તો આ ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે આને, ત્યારબાદ એક આ ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે, એક નાઇટ્રોજન દાન કરશે, આ બીજો એક નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે, આ ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે અને આ ઓક્સિજન પણ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન. તો આ એક રિંગ, આ બીજી રિંગ, આ ત્રીજી રિંગ, આ ચોથી રિંગ અને આ પાંચમી રિંગ. ટોટલ કેટલી રિંગ બને બેટા? 5 રિંગનું અહીંયા નિર્માણ થાય. ટૂંકમાં તમારે નંબર ઓફ સાયકલ, નંબર ઓફ રિંગ શોધવી હોય તો એના માટે યાદ શું રાખવું પડશે? ચક્રની સંખ્યા બરાબર, બહુ જ સિમ્પલ છે, બનતા ચક્રની સંખ્યા બરાબર દંતીયતા, ગુજરાતીમાં લખીએ તો દંતીયતા -1 કરવાથી આપણને ચક્રની સંખ્યા મળી જશે. બોલો ખ્યાલ આવે કે નહીં? તો અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે ચક્રની સંખ્યા આપણે કેવી રીતે શોધી શકીએ. તો આ વાત થઈ બેટા બહુદંતીય લિગેન્ડની. બહુદંતીય લિગેન્ડ માટે હું તમને બીજો એક ઉદાહરણ આપીશ. EN લખેલું હોય તો આનું નામ છે ખાલી ઇથિલિન ડાયએમાઇન. EN નું નામ શું છે? ઇથિલિન ડાયએમાઇન. આનું જો હું બંધારણ રજૂ કરીશ તો CH2 then NH2 and NH2. તમે નોટ ડાઉન કરી શકો છો આને. હવે ધારો કે મારી પાસે અહીંયા મેટલ આયન છે તો આ નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે, આ નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. રિંગ કેટલી બની? 1. ચેક કરો. દંતીયતા કેટલી? 2. અહીં આ NH2 દાન કરે છે, અહીં આ NH2 દાન કરે એટલે દંતીયતા 2 -1 એટલે એક ઇથિલિન ડાયએમાઇન, શોર્ટમાં લખાય EN. એક ઇથિલિન ડાયએમાઇન એક ચક્રનું નિર્માણ કરશે. પછી તમને ઘણીવાર PTN લખીને આપશે. PTN નો મતલબ શું છે?
તો PTN નો મતલબ છે પ્રોપિલિન ટ્રાયઅમાઇન. શું નામ છે? પ્રોપિલિન ટ્રાયઅમાઇન. હવે આનો મતલબ સમજી લો તમે. CH2 CH CH2 અને પ્રત્યેક કાર્બન સાથે NH2 જોડાયેલો હોય. પ્રત્યેક કાર્બન સાથે શું જોડાયેલું હોય બેટા? NH2 જોડાયેલો હોય છે. એટલે આ કન્ડિશનની વાત કરીએ આપણે તો અહીં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થશે. એટલે અહીંયા ધારો કે મેટલ આયન છે તો આ નાઇટ્રોજન દાન કરશે, આ નાઇટ્રોજન દાન કરશે, આ નાઇટ્રોજન દાન કરશે. એટલે અહીંયા એક રિંગ બને છે, અહીંયા એક બીજી રિંગ બને. કેટલી રિંગ બની? બે રિંગ બની. અને બે રિંગ બને છે તો અહીંયા આ પ્રોપિલિન ટ્રાયએમાઇન છે, રિંગ બનાવે બે. દંતીયતા કેટલી? 3 -1 એટલે બે રિંગ બનાવે. એક PTN બે રિંગ બનાવશે. બોલો ખબર પડે? આ બધાને આપણે શું નામ આપીએ છીએ? કિલેટ તરીકે ઓળખીએ છીએ. આ બધાને આપણે કિલેટ કહીએ. ટૂંકમાં લિગેન્ડ ધાતુ આયન સાથે જો ચક્રનું નિર્માણ કરે તો એને આપણે કિલેટ કહીએ છીએ. અને કિલેટ એ એક કરતા વધુ બંધથી બને. બંધ બનવાની પ્રક્રિયામાં ઉર્જા શું થાય છે? દૂર થાય છે. બંધ તોડવો હોય તો ઉર્જા આપવી પડે. અહીં બંધનું નિર્માણ થાય છે અને બંધ નિર્માણમાં ઉર્જા શું થાય? મુક્ત થાય. ઉર્જા મુક્ત થશે એટલે ઓછી ઉર્જા હોય એટલે સ્થિરતાનું મૂલ્ય શું થાય? વધે. તો અહીંયા કિલેટ હંમેશા સ્થિરતા વધારે છે. એટલે કિલેટ સંયોજનોની સ્થિરતા હંમેશા વધુ હોય. એમાં પણ જે જેટલા વધુ બંધ બનાવશે એટલી એની સ્થિરતા વધારે રહેશે. ક્લિયર છે બધાને? આવડે કે નહીં? તો આ નોટ કરવા જેવી વાત છે બેટા. નોટ કરી લો ઝડપથી. આપણે વાત કરીએ બહુદંતીય લિગેન્ડની. હવે દીકરા આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ઉભયદંતીય લિગેન્ડની. બહુ જ ઇમ્પોર્ટન્ટ અને મહત્વનો ટોપિક છે ઉભયદંતીય લિગેન્ડ. ઉભયદંતી એટલે એમ્ફોટેરિક લિગેન્ડ આપણે આને કહેતા હોઈએ છીએ. ઉભયદંતી લિગેન્ડ થાય છે શું? આની અંદર સમજો. ધારો કે તમારી પાસે CN છે તો કાર્બન અને નાઇટ્રોજન જે છે એમાં આ રીતે C ટ્રિપલ બોન્ડ N હોય. હવે થઈ શું શકે આની અંદર? તો કાર્બન જે છે એ પણ માઇનસ વીજભાર ધરાવે છે. CN ઉપર આપણે માઇનસ લખીએ, જનરલી CN માઇનસ લખતા હોઈએ. તો આ માઇનસ વીજભારના કારણે આની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. થાય શું? 1 2 3 ઇલેક્ટ્રોન કાર્બનના, એક ચોથો ઇલેક્ટ્રોન અહીં, અને માઇનસના કારણે એક અહીંયા ઇલેક્ટ્રોન આવેલો છે. નાઇટ્રોજનની પાસે વાત કરીએ આપણે તો પોતાના 1 2 3 ઇલેક્ટ્રોન અને અહીં પણ એની પાસે પણ ઇલેક્ટ્રોન યુગ્મ આવેલો છે. એટલે અહીંયા બની શકે કે આ કાર્બન પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે અને ધાતુ આયન સાથે સિગ્મા બંધનું નિર્માણ કરે, જેને સવર્ગ સહસંયોજક બંધ કહેવાય. પણ બીજી પોસિબિલિટી એ પણ છે કે અહીં નાઇટ્રોજન જે છે ટ્રિપલ બોન્ડ C ઉપર માઇનસ વીજભાર છે, પણ આ નાઇટ્રોજન જે છે એ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી અને અહીંયા ધાતુ કે ધાતુ આયન સાથે સિગ્મા બંધનું નિર્માણ કરે. છે કોણ? સાયનાઇડ જ. પણ કોઈક વાર આ સાયનાઇડનો કાર્બન બંધ બનાવે છે તો કોઈક વાર આ સાયનાઇડનો નાઇટ્રોજન બંધ બનાવે છે. એટલે આવા પ્રકારના લિગેન્ડ કે જેમાં બે અલગ અલગ પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે તેને આપણે ઉભયદંતી લિગેન્ડ તરીકે ઓળખીએ છીએ. એટલે ઉભયદંતી લિગેન્ડ એટલે શું? તો જે લિગેન્ડ બે જુદા જુદા પરમાણુઓ એવા ધરાવતો હોય કે જે એક સમયે ફક્ત એક જ પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે, પણ બીજા કોઈ એક સમયે બીજો પરમાણુ એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકતો હોય તો તમે એને શું નામ આપશો? ઉભયદંતી. મતલબ જ્યારે કાર્બન દાન કરશે ત્યારે નાઇટ્રોજન નહીં કરે, નાઇટ્રોજન કરશે ત્યારે કાર્બન નહીં કરે. તો જ્યારે પણ જે પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે બીજા સમયે બીજો પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે. એટલે આ કન્ડિશનમાં એના નામ બદલાઈ જતા હોય છે. એના પછી જો હું વાત કરું બેટા તો ધારો કે તમારી પાસે છે OCN, ઓક્સિજન સાથે સાયનાઇડ જોડાયેલો છે. આને કહેવાય છે સાયનેટો. શું કહેવાય? સાયનેટો. અને બીજી પોસિબિલિટી છે એમાં N ટ્રિપલ બોન્ડ C O આ રીતે મૂકો. O ઉપર માઇનસ વીજભાર છે અહીંયા અને અહીંયા. અહીં ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે તો અહીંયા તમે જોઈ શકો નાઇટ્રોજન પણ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે.
આ નાઇટ્રોજન પાસે ઇલેક્ટ્રોન યુગ્મ છે, આ ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો આ કન્ડિશનમાં છે કોણ? એક જ લિગેન્ડ છે બંને, પરંતુ એક સમય ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે, તો બીજા સમય નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. ખ્યાલ આવી રહ્યો છે? ધેન આફ્ટર S C ટ્રિપલ બોન્ડ N, S ઉપર માઇનસ વીજભાર છે, તો આને હું ઉલટું કરી દઉં તો N ટ્રિપલ બોન્ડ C S માઇનસ, અહીં નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, અહીં સલ્ફર ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. તો છે એક જ પ્રકારના લિગેન્ડ આ બંને, પરંતુ અલગ અલગ સમયે અલગ અલગ પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે. રાઈટ? તો આવા પ્રકારના લિગેન્ડને ઉભયદંતી લિગેન્ડ કહેવામાં આવે. હવે થાય શું? અહીં જુઓ ધ્યાનથી. C ટ્રિપલ બોન્ડ N માં જો કાર્બન દાન કરે છે તો આને સાયનાઇડો લિગેન્ડ કહેવામાં આવે છે. પરંતુ જો C ટ્રિપલ બોન્ડ N માં નાઇટ્રોજન દાતા છે, દાન કોણ કરે? નાઇટ્રોજન, તો એને આઇસોસાયનાઇડો કહે છે. આ યાદ રાખવું પડશે તમારે, એની હાઉ યાદ કરવું જ પડશે, કારણ કે તમે નહીં તો કન્ફ્યુઝ થશો, આગળ જતા ક્વેશ્ચન સોલ્વ કરવામાં ખૂબ તકલીફ પડશે. ત્યારબાદ M, અહીંયા ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે, OCN માં ઓક્સિજન દાતા છે, તો એને સાઇનેટો અથવા ઓ સાઇનેટો એટલે કે સાઇનેટો ઓ કહેવામાં આવે. ઓ શું રિપ્રેઝેન્ટ કરે છે? એ ડેન્ટિસિટી રિપ્રેઝેન્ટ કરે છે. મતલબ દાતા કોણ છે એ દાતાનું લોકેશન ઓ વડે બતાવેલું છે, એટલે સાઇનેટો પણ કહેવાય અથવા સાઇનેટો ઓ વડે પણ એને રજૂ કરવામાં આવે છે. તો એનું એ જ N ટ્રિપલ બોન્ડ CO, પણ અહીં દાતા કોણ? નાઇટ્રોજન, અને દાતા નાઇટ્રોજન હોય એટલે આઇસોસાયનેટો. જેમ અહીંયા સાઇનેટો સાયનાઇડો હતું એ આઇસોસાયનાઇડો થઈ ગયું, તો અહીંયા N આવશે એટલે આઇસોસાયનેટો થઈ જશે. આ સાયનેટો છે એનું આઇસોસાયનેટો થઈ જશે. અહીં ડોનેટ કોણ કરે? નાઇટ્રોજન, તો આને આપણે સાયનેટો N વડે દર્શાવીએ. મતલબ સાયનેટો N, ડોનેશન કરનાર પરમાણુ કોણ? નાઇટ્રોજન. ડોનેશન કરનાર પરમાણુ કોણ? નાઇટ્રોજન. સાયનેટો N. Then after M, S minus C triple bond N. અહીં દાતા કોણ છે? S minus. S minus દાતા હોય તો નામ છે થાયોસાયનેટો, જેને થાયોસાયનેટો S પણ કહેવાય. S સલ્ફર એ દાતા છે અહીંયા. જો હું એને બદલી નાખું, N આગળ મૂકું, CS માઇનસ પાછળ, એટલે આમાંનો જ નાઇટ્રોજન જો દાન કરે તો દરેકમાં વધારાનું શું લાગે છે? આઈસો. વધારાનું શું લાગે છે? આઈસો. તો અહીંયા પણ શું લાગશે? આઈસો. ખ્યાલ આવી ગયો? પાછળનું એમનું એમ જ આઈસો થાયોસાયનેટો, જેને થાયોસાયનેટો N પણ કહેવામાં આવે. જો તમારે આઈસો શબ્દ નથી લખવો તો થાયોસાયનેટોમાં પાછળ N લખો. એ બતાવે છે કે ભાઈ થાયોસાયનેટો જ છે પણ એમાં નાઇટ્રોજન દાતા છે. ONO એમાં ઓક્સિજન ડોનર છે. જો ઓક્સિજન ડોનર હોય તો નાઇટ્રાઇટો કહેવાય અથવા નાઇટ્રાઇટો O, ઓક્સિજન ડોનર છે એટલે. પણ આ ONO માં નાઇટ્રોજન જો ડોનર થઈ જાય, દાતા નાઇટ્રોજન થઈ જશે, તો એને નાઇટ્રો અથવા નાઇટ્રાઇટો N કહે છે. નાઇટ્રાઇટો O, નાઇટ્રાઇટો N. ધ્યાન રાખજો, બહુ મોટો ફરક નથી, ડોનર પરમાણુ અલગ છે આની અંદર. તો આવા પ્રકારના લિગેન્ડ કે જેમાં અલગ અલગ બે પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવાની વૃત્તિ ધરાવે છે, તેને આપણે ઉભયદંતી લિગેન્ડ કહીએ. પરંતુ કોઈ એક સમયે એક જ પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે. જેમ કે ધારો કે મારી પાસે અહીંયા મેટલ છે અને અહીં માનો કે મારી પાસે CN4 ટાઈમ્સ છે અને અહીંયા માનો કે મારી પાસે પ્લસ વોટએવર કંઈ પણ છે, અહીંયા ધારો કે -2 છે. આ કન્ડિશનમાં માનો કે CN4 છે. હવે અહીંયા ધારો કે કાર્બન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે અથવા 6 છે. કાર્બન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો કાર્બન જ અહીંયા દાતા રહેશે. સમજ પડે છે કે નહીં? તો અહીં દાતા કાર્બન જ રહેશે બેટા. અહીં દાતા કોણ છે? કાર્બન જ છે. એટલે કાર્બન દાતા હોય તો એને સાયનાઇડો જ કહીશું આપણે. પણ જો નાઇટ્રોજન ડોનર હોત તો આને હું લખતો MnC6 ટાઈમ્સ ઉપર -2. તો આ કન્ડિશનમાં નાઇટ્રોજન ડોનર હોત અને નાઇટ્રોજન ડોનર હોત તો હું લખતો આઇસોસાયનાઇડો. ખ્યાલ આવે છે કે નહીં?
ધેન આફ્ટર છે ફ્લેક્સીડેન્ટેટ લિગેન્ડ. ફ્લેક્સીડેન્ટેટ લિગેન્ડ કોને કહેવામાં આવે છે? તો જે લિગેન્ડ તેમની સવર્ગ બંધ બનાવવાની ક્ષમતા બદલી શકે છે તેવા લિગેન્ડને આપણે શું નામ આપીશું? ફ્લેક્સીડેન્ટેટ લિગેન્ડ. આ ઉદાહરણ યાદ રાખવાના છે, બીજી કશી આમાં કોઈ ડિટેલમાં વાત કરવાની જરૂર નથી. તમારે ખાલી એક્ઝામ્પલ્સ આમાં થોડાક સમજવાના રહેશે, જેમાં SO4 2-, S2O3 2-, CO3 2-, NO3-, CS3 C++- વગેરે સામાન્ય રીતે તો કેવા છે? એક દંતીય લિગેન્ડ છે, પરંતુ કેટલાક સંયોજનો એવા હોય છે કે એમાં એ પોતે દ્વિદંતીય લિગેન્ડ તરીકે વર્તી જાય છે. એટલે આ બધા લિગેન્ડને ફ્લેક્સીડેન્ટેટ લિગેન્ડ કહેવામાં આવે. ફ્લેક્સિબલ છે, કોઈક વાર એક દંતીય લિગેન્ડ તરીકે વર્તે તો કોઈક વાર દ્વિદંતીય લિગેન્ડ તરીકે વર્તે. જેમાં ધારો કે આ જે ઉદાહરણ છે CONH3,5SO4, આમાં SO4 ઉપર -2 વીજભાર હોય. આ -2 વીજભાર વાળો જે છે એ એક દંતીય લિગેન્ડ તરીકે વર્તે છે. પણ અમોનિયાની જગ્યા પર હું લઈ લઉં EN, COEN5SO4. આ સંકીર્ણમાં SO4 -2 એ દ્વિદંતીય લિગેન્ડ તરીકે વર્તે છે. આ યાદ જ રાખવાનું છે બેટા. આમાં કોઈ જ ડિટેલમાં તમારે એનું મરજીની વાત છે લિગેન્ડની. આ લિગેન્ડ ફ્લેક્સિબલ છે, એટલે કોઈક વાર એકદંતીય તો કોઈક વાર દ્વિદંતીય તરીકે તે વર્તન કરી દેતા હોય છે. હવે મહત્વનો મુદ્દો આવે છે અને એ છે ક્લાસિકલ લિગેન્ડ એટલે કે સામાન્ય લિગેન્ડ અને બીજું નોન ક્લાસિકલ લિગેન્ડ મતલબ અસામાન્ય લિગેન્ડ. હવે જોઈએ સામાન્ય લિગેન્ડ કોને કહેવામાં આવે છે. બહુ જ સિમ્પલ છે. જે લિગેન્ડ જે છે એ કેન્દ્રીય ધાતુ આયનમાં માત્ર ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે અને શું બનાવે? સિગ્મા બંધનું નિર્માણ કરે તો એ લિગેન્ડને સામાન્ય લિગેન્ડ કહે છે. મતલબ આપણે જે લિગેન્ડની વ્યાખ્યા સમજ્યા છીએ એ લિગેન્ડની વ્યાખ્યાને 100% કોઈ ફોલો કરે છે તો એને આપણે સામાન્ય લિગેન્ડ તરીકે ઓળખીશું. જેમાં ઉદાહરણ સમજો બરોબર ધ્યાનથી. માનો કે તમારી પાસે છે OH-, તો આપણે ઓલવેઝ લિગેન્ડ પાસેથી એક્સપેક્ટ શું કરીએ કે લિગેન્ડ એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. તો આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી કયો બંધ બનાવે? સિગ્મા. કોને દાન કરે? ધાતુ અથવા ધાતુ આયનને. માનો કે હું લખું NH2-, તો NH2- માં નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શું બનાવે બેટા? સિગ્મા. કયો બંધ? સવર્ગ સહસંયોજક બંધ. માનો કે હું લખું Cl-, તો Cl- પાસેથી શું અપેક્ષા રાખીએ કે તે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે અને સવર્ગ સહસંયોજક બંધનું નિર્માણ કરે. તો આ બધા જે છે એ નોર્મલ લિગેન્ડની વ્યાખ્યાને સ્ટ્રિક્ટલી ફોલો કરે છે અને આવા લિગેન્ડને આપણે શું નામ આપીશું? સામાન્ય લિગેન્ડ, અથવા તો તમે એને નામ આપી શકો છો ક્લાસિકલ લિગેન્ડ. ક્લાસિકલ લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. આ પોઈન્ટ તમને ટેક્સ્ટબુકમાં ક્યાંય જોવા નહીં મળે. હવે આપણે વાત કરી રહ્યા છે નોન ક્લાસિકલ લિગેન્ડની, જેને તમે પાઈ એસિડ અથવા પાઈ સ્વીકારનાર લિગેન્ડ પણ કહે છે. હવે જનરલી લિગેન્ડનું કામ શું છે બેટા? લિગેન્ડનું કામ છે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવાનું. ધાતુ આયન પાસે કક્ષક ખાલી હશે, એ ખાલી કક્ષકમાં આ શું કરે? ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી દે. હવે જે હું વાત કરવા જઈ રહ્યો છું બરોબર ધ્યાનથી સમજજો. લિગેન્ડ તમારી પાસે છે, આ લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું અહીંયા દાન કરે. કોને? ધાતુ આયનને. એ ધાતુ આયન ક્યારે સ્વીકારે? જ્યારે એની કક્ષક કેવી હોય? વેકેન્ટ. વેકેન્ટ મતલબ ખાલી. તો ધાતુની ખાલી કક્ષકમાં લિગેન્ડ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરી દે? દાન. અને પરિણામે બંને વચ્ચે શું બને? સિગ્મા બને. આ તો એક નોર્મલ કહાની થઈ કે જેની અંદર લિગેન્ડ દાતા છે અને ધાતુ આયન સ્વીકાર કરે છે. પરંતુ ઘણીવાર એવું બનશે કે આ જે ધાતુ છે એની પાસે ભરાયેલ કક્ષકો પણ હશે, પૂર્ણ ભરાયેલ કક્ષકો હશે. આ રીતે હવે આની અંદર જ્યારે આ પૂર્ણ ભરાયેલ કક્ષકો હશે, અહીંયા આ પૂર્ણ ભરાયેલ કક્ષકો હશે અહીંયા, તો એ પૂર્ણ ભરાયેલ કક્ષક શું કરી શકે? તો એ દાન પણ કરી શકે. એટલે ધાતુ ડોનર પણ બની જાય અહીંયા. પણ એના માટે આ લિગેન્ડ પાસે શું હોવી જોઈએ? વેકેન્ટ ઓર્બિટલ હોવી જોઈએ. તો અહીંયાથી આ દાતા બની જાય અને આ દાતા બની જાય એટલે આને આપણે પાઈ બોન્ડ કહીએ છીએ. મેટલે ડોનર દાન કર્યું અને લિગેન્ડે એનો સ્વીકાર કર્યો. તો ડોનર કોણ છે? ધાતુ આયન. સ્વીકારનાર કોણ છે?
લિગેન્ડ અને સ્વીકારે લિગેન્ડ તો એ પાઈ બંધ બન્યો અને પોતે એસિડ તરીકે વર્તન કરે એટલે એને પાઈ એસિડ કહેવાય. જોઈ શકો છો પાઈ એસિડ. અને આને પાઈ સ્વીકારનાર લિગેન્ડ પણ કહેવાય. તો આને આપણે કેમિકલ બોન્ડિંગ ચેપ્ટરની અંદર એક નામ આપ્યું હતું, યાદ હોય તો બેક બોન્ડિંગ. શું નામ આપ્યું હતું? બેક બોન્ડિંગ. પરંતુ સંકીર્ણ સંયોજનોમાં જ્યારે આ પ્રકારનો બંધ બને છે તો આવા પ્રકારના બોન્ડિંગને આપણે સેનર્જિક બોન્ડિંગ તરીકે ઓળખીએ છીએ. સેનર્જિક બોન્ડિંગ કહેવામાં આવે છે. ક્લિયર? બેક બોન્ડિંગ, સેનર્જી બોન્ડિંગ એક જ છે બેટા, પરંતુ કોમ્પ્લેક્સની અંદર નામ આપેલું છે સેનર્જિક બોન્ડિંગ, નોર્મલ કન્ડિશનમાં નામ આપેલું છે બેક બોન્ડિંગ. આપણે કેમિકલ બોન્ડિંગમાં બેક બોન્ડિંગ ભણ્યા છીએ. ફરી એકવાર સમજો. લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, ધાતુ આયન ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે, સિગ્મા બંધ બનાવે. આ ધાતુ આયન પાસે જે પૂર્ણ ભરાયેલ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન છે એ ધાતુ જો એ ઇલેક્ટ્રોનની દાન કરે કોને? લિગેન્ડની ખાલી કક્ષકોમાં. લિગેન્ડની ખાલી કક્ષકોમાં ધાતુ આયન એ પૂર્ણ ભરાયેલ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો એ બનાવે છે પાઈ બંધ. શું બનાવે? પાઈ બંધ. અહીંયા સ્વીકારનાર કોણ છે? લિગેન્ડ. તો એ પાઈ બંધમાં એસિડ તરીકે વર્તન કરે છે, સિગ્મા બંધ બને ત્યારે પોતે બેઝ તરીકે વર્તન કરે છે. આ ધાતુ આયન ઇલેક્ટ્રોન યુગ્મ દાતા બને છે એટલે અહીં એક્સ્ટ્રા એક બંધનું નિર્માણ થયું. એ બંધ છે પાઈ બંધ, જેને આપણે નામ આપીશું નોન ક્લાસિકલ લિગેન્ડ. એટલે નોર્મલ લિગેન્ડ તરીકે વર્તન ઉપરાંત એ એક ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરવાનો ગુણધર્મ પણ ધરાવે છે. તો એને આપણે શું નામ આપીશું? નોન ક્લાસિકલ લિગેન્ડ તરીકે ઓળખીશું. બોલો આવડે કે નહીં આટલું? હવે આ નોન ક્લાસિકલ લિગેન્ડમાં ઉદાહરણ તમે જોશો તો આ ઉદાહરણ જોઈ રાખો. CO, NO+, Cn- R3P, R3AS. આ બેને થોડાક સાઈડ પર રાખો. અત્યારે યાદ કરવાના છે આપણે. આ ત્રણને સૌથી પહેલા આપણે સમજવા છે તે તમને થોડોક ખ્યાલ ઇઝીલી આવી જાય. CO, NO+ અને Cn-. જોજો ધ્યાનથી. CO, NO+ અને Cn-. આના ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. ચલો ઇલેક્ટ્રોનની સંખ્યાની ગણતરી કરો. કાર્બનમાં ઇલેક્ટ્રોન 6, ઓક્સિજનમાં ઇલેક્ટ્રોન 8, કુલ સંખ્યા થાય 14. નાઇટ્રોજનમાં ઇલેક્ટ્રોન 7, ઓક્સિજનમાં ઇલેક્ટ્રોન 8 +1 એટલે 1 ઇલેક્ટ્રોન બાદ થઈ જાય, ઇલેક્ટ્રોનની સંખ્યા થાય 14. કાર્બનમાં ઇલેક્ટ્રોન 6, નાઇટ્રોજનમાં ઇલેક્ટ્રોન 7, માઇનસનો મતલબ 1 ઇલેક્ટ્રોન સ્વીકારે છે, ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા થાય 14. કુલ સંખ્યા બધામાં થાય છે 14. તમારે લગાડવી પડે MOT. યાદ આવે છે કઈ? કેમિકલ બોન્ડિંગ ચેપ્ટર યાદ કરો. મોલેક્યુલર ઓર્બિટલ થિયરી મતલબ આણ્વીય કક્ષકવાદ. યાદ આવે છે? આ આણ્વીય કક્ષકવાદ તમારે અહીંયા એપ્લાય કરવો પડે. આ આણ્વીય કક્ષકવાદ જેવો તમે અહીંયા એપ્લાય કરશો એટલે તમને ખ્યાલ આવશે. આપણી પાસે ખબર હોવી જોઈએ સિગ્મા 1s, ધેન આફ્ટર સિગ્મા સ્ટાર 1s. યાદ આવે છે આવું કંઈ? પછી આવે સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s, પછી આવે સિગ્મા 2pz, પછી આવે પાઈ 2px, પાઈ 2py, પછી આવશે પાઈ સ્ટાર 2px, પાઈ સ્ટાર 2py અને અહીં આવે છે સિગ્મા સ્ટાર 2pz. તમને યાદ હશે જ આ આપણે આણ્વીય કક્ષકનો ચિતાર ભણી ગયા છીએ, રાઈટ? 11th સ્ટાન્ડર્ડની અંદર આવું તમને ખ્યાલ છે. હવે શું સમજવાનું છે આની અંદર? 14 ઇલેક્ટ્રોન ટોટલ મૂકવાના છે એટલે 2 ઇલેક્ટ્રોન અહીં આવશે, 2 ઇલેક્ટ્રોન અહીં આવશે, 2 અહીં આવશે, 2 અહીં આવશે, 2, 2 અને 2. ચલો ગણતરી કરો કુલ ઇલેક્ટ્રોન કેટલા થાય? 2, 2, 4, 2, 6, 2, 8, 2, 10, 2, 12, 13, 14. હવે આ તો લિગેન્ડ છે બેટા, આ તો લિગેન્ડ છે અને લિગેન્ડ અહીં શું કરે? ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે. કરે છે? ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે તો આવનાર ઇલેક્ટ્રોન જવાના ક્યાં? પાઈ સ્ટારમાં. હવે પાઈ સ્ટારમાં જશે એટલે તમને ખ્યાલ હોવો જોઈએ બંધ ક્રમાંકનું સૂત્ર.
બંધ ક્રમાંક બરાબર સૂત્ર શું છે? 1/2 NB માઇનસ NA. Na નો મતલબ શું છે? એન્ટી બોન્ડિંગ ઇલેક્ટ્રોન. NB નો મતલબ શું છે? બોન્ડિંગ ઇલેક્ટ્રોન. બંધકારક કક્ષકના ઇલેક્ટ્રોન, બંધ પ્રતિકારક કક્ષકના ઇલેક્ટ્રોન. જ્યારે મેટલ પાસેથી, બેટા પ્લીઝ સમજો આ પોઈન્ટને, ક્યાંય તમને જોવા નથી મળવાનો આ પોઈન્ટ. મેટલ પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે છે લિગેન્ડ. તો લિગેન્ડની અંદર જે ઇલેક્ટ્રોન આવી રહ્યા છે એ જવાના ક્યાં? પાઈ સ્ટાર કક્ષકમાં. લિગેન્ડમાં જે ઇલેક્ટ્રોન આવી રહ્યા છે એ જવાના પાઈ સ્ટાર કક્ષકમાં. પાઈ સ્ટાર કક્ષક કેવી છે? એન્ટી બોન્ડિંગ. એન્ટી બોન્ડિંગમાં ઇલેક્ટ્રોનનું મૂલ્ય વધે છે. બેટા એન્ટી બોન્ડિંગમાં ઇલેક્ટ્રોનનું મૂલ્ય વધે તો બંધ ક્રમાંકનું મૂલ્ય ઘટે. એટલે અહીં લિગેન્ડની અંદર બંધ ક્રમાંકના મૂલ્યમાં શું થવાનો? ઘટાડો. એન્ટી બોન્ડિંગની અંદર લિગેન્ડમાં ઇલેક્ટ્રોનનું મૂલ્ય વધે, બંધ ક્રમાંકનું મૂલ્ય ઘટશે. તો હવે થોડુંક ધ્યાનથી સમજો કે જો બંધ ક્રમાંકનું મૂલ્ય ઘટે તો બંધ ઉર્જા શું થાય? ઘટે. બંધ પ્રબળતા શું થાય બેટા? ઘટે. બંધ ક્રમાંક ઘટે, બંધ પ્રબળતા પણ શું થવાની? ઘટી જવાની. બોલો ખ્યાલ આવે? બંધ પ્રબળતા ઘટશે તો બંધ લંબાઈ શું થવાની? બોલો વધે. એટલી બંધ લંબાઈ વ્યસ્ત હોય, બાકી બધું સમપ્રમાણમાં હોય. એટલે તમને ખ્યાલ હશે કે બંધ ક્રમાંક ઘટી ગયો, બંધ ક્રમાંક ઓછો થાય એટલે બંધ લંબાઈ વધે. બંધ નિર્બળ બને એટલે બંધ પ્રબળતાનું મૂલ્ય ઘટી જાય, બંધ ઉર્જાનું મૂલ્ય જે છે એ ઘટી જશે. તો આ ત્રણ મૂલ્યો ઘટે એટલી બંધ પ્રબળતાનું મૂલ્ય શું થાય છે? વધે છે. બોલો આવડે કે નહીં? આ વાત થઈ લિગેન્ડની અંદર. એટલે લિગેન્ડ માટે શું થવાનું એની વાત થઈ. સામે પક્ષે ધાતુ અને લિગેન્ડ વચ્ચે શું થાય? એટલે M અને L ની વચ્ચે શું થવાનું? આ બંધમાં શું થવાનું? તો અહીં માત્ર સિગ્મા હતો, નવો બંધ શું બન્યો? પાઈ. નવો બંધ શું બને છે? પાઈ. તો બંધ અહીં શું થાય છે? M અને L ની વાત કરીએ બેટા તો આમાં બંધ ક્રમાંક શું થયો? વધ્યો. બોલો M અને L વચ્ચે બંધ ક્રમાંક વધ્યો. પહેલા માત્ર સિગ્મા હતો, હવે બીજો પાઈ પણ બને છે. એટલે અહીં તમે કહી શકો છો કે બંધ ક્રમાંક વધે છે. બંધ ક્રમાંક વધશે એટલે બંધ લંબાઈ શું થવાની? ઘટવાની. બંધ લંબાઈ ઘટશે. બંધ પ્રબળતા શું થવાની બેટા? બંધ પ્રબળતા વધશે. અને બંધ ઉર્જા શું થવાની? બંધ ઉર્જાનું મૂલ્ય વધશે. ખ્યાલ આવી ગયો? તો ધાતુ અને લિગેન્ડ વચ્ચે નો બંધ જે છે એનો ક્રમાંક વધે છે. એટલે એકની જગ્યાએ બે બંધ જોવા મળે, બે બંધ જોવા મળશે તો બંધ ઉર્જાનું મૂલ્ય વધારે આપવું પડશે. બંધ ક્રમાંક વધી ગયો, બંધ લંબાઈ ઘટી ગઈ, બંધ મજબૂત બન્યો અને બંધ મજબૂત હોય તો તોડવા ઉર્જા વધુ આપવી પડે. એટલે અહીંયા બે અલગ અલગ કન્ડિશન છે. લિગેન્ડમાં જે કન્ડિશન આપણને જોવા મળી રહી છે એના કરતા બિલકુલ વિરુદ્ધ કન્ડિશન આપણને ધાતુ અને લિગેન્ડ વચ્ચે જોવા મળી રહી છે. તો અહીં આ લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર ક્યાં કરી રહી છે? ABMO માં. એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલમાં પોતે ઇલેક્ટ્રોન સ્વીકાર કરી રહી છે. ખબર પડે છે? જ્યારે ધાતુ આયન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી રહ્યા છે. અન્ડરસ્ટુડ? હા. વેકેન્ટ ઓર્બિટલ હોવી જોઈએ, મતલબ ખાલી કક્ષક હોવી જોઈએ. ABMO ની ના હોય તો ડી કક્ષક ખાલી હોવી જોઈએ, પણ ખાલી કક્ષક હશે તો તે લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરી શકે. તો હવે અહીં જોઈ લો જરા. આપણે જે વાત કરવા જઈ રહ્યા છે એમાં R3P, એમાં P જે છે એની બાહ્યતમ કક્ષા આવે 3s2, 3p3 and 3d0. તો અહીં મોલેક્યુલર ઓર્બિટલ થિયરી નહીં લાગે R3P માં, પરંતુ ડી કક્ષક કેવી છે? ખાલી. અને ડી કક્ષક ખાલી હોય તો ખાલી કક્ષક પણ ઇલેક્ટ્રોન યુગ્મનો શું કરી શકશે બેટા? સ્વીકાર કરી શકશે. એટલે અહીંયા ખાલી કક્ષક ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરવાની છે. સિમિલરલી આર્સેનિકમાં પણ તમારે ખાલી કક્ષક ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરવાની છે. એટલે R3P અને R3AS માં ડી કક્ષક ખાલી મળે છે અને તે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે. તો હવે જુઓ નોન ક્લાસિકલ લિગેન્ડ. જે લિગેન્ડ કેન્દ્રીય ધાતુ આયનમાં માત્ર ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી સવર્ગ સિગ્મા બંધ બનાવે પણ સાથે સાથે
ધાતુ આયન પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરી બેક બોન્ડિંગ અથવા સેનર્જિક બોન્ડિંગ બંધ બનાવે જેને પાઈ સ્વીકારનાર લિગેન્ડ કહે છે. ખ્યાલ આવી ગયો? તો તમારે ધ્યાન પર રાખવાનું એ છે કે એમઓટી આપણે લગાડી કોને ઉપર એમઓટી લગાડીએ છીએ અને એમઓટી મતલબ આણ્વીય કક્ષકવાદ માત્ર કોને લાગે છે? બે પરમાણુ વાળી સ્પીસીઝ ને લાગે છે. દ્વિપરમાણુય સ્પીસીઝ ને આપણે એમઓટી લગાડતા હોઈએ છીએ. બોલો ખ્યાલ આવે છે બેટા? તમને મહત્વનો મુદ્દો જો અહીંયા કોઈ હોય તો એ છે કે બેક બોન્ડિંગના કારણે લિગેન્ડમાં શું થાય, બેક બોન્ડિંગના કારણે લિગેન્ડમાં શું થાય અને બેક બોન્ડિંગના કારણે એમ અને એલ માં શું થાય. આ પોઈન્ટ તમારે યાદ રાખવાનો. ધીસ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા. ઓકે, આ યાદ રહેશે તો તમે આસાનીથી ક્વેશ્ચનને સોલ્વ કરી શકશો. ચલો નોટ કરી લો આને. ચલો હવે છે સિગ્મા દાતા અને સ્પાઇસ સ્વીકારનાર લિગેન્ડ. એની જ ડિટેલમાં વાત કરી રહ્યા છીએ આપણે. સિગ્મા દાતા અને પાઈ સ્વીકારનાર લિગેન્ડ. સમજો ધ્યાનથી. આ મેટલ છે, આ મેટલની કક્ષક પ્લસ માઇનસ. પ્લસ અને માઇનસ એ અહીંયા વીજભાર નથી. યાદ કરો, સાઈનું રિપ્રેઝન્ટેશન છે. યાદ આવે છે કઈ? આપણે આ ભણ્યા હતા કેમિકલ બોન્ડિંગ ની અંદર બેટા. તો અહીંયા આ પ્લસ અને પ્લસ એ સિમેટ્રિકલ છે, એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા છે. એક આ જે મેટલ છે એની પ્લસ કક્ષક, પ્લસ મતલબ એ માત્ર એક સાઈનું રિપ્રેઝન્ટેશન છે, વીજભાર નથી. તો આ બંને જોડાશે, બંને જોડાઈને અહીંયા શું બને છે? સિગ્મા બંધ. એટલે આ જે બંધ બને છે એને આપણે સિગ્મા બોન્ડ નામ આપીશું. કોની વચ્ચે બન્યો? એમ અને સી વચ્ચે બંધ બને છે. ત્યારબાદ હવે આ બંને જ્યારે જોડાશે તો એમ અને સી વચ્ચે અહીં એક બંધ તો બની ગયો છે. કયો બંધ બની ગયો છે? સિગ્મા બંધ. ઓલરેડી છે આ સિગ્મા બંધ તો છે જ હાજર. એના ઉપરાંત હવે આપણે પાઈ બંધનું નિર્માણ કરવું છે. તો અહીંયાથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આ તરફ થવાનું. આ કક્ષક કેવી વિચારવાની? ખાલી. સામા હોયા? એબીએમઓ ની ખાલી કક્ષક હશે અને આ પૂર્ણ ભરાયેલ કક્ષક હશે. પૂર્ણ ભરાયેલ કક્ષક હશે. તો અહીં જે પૂર્ણ ભરાયેલ કક્ષક છે એના ઇલેક્ટ્રોન ખાલી કક્ષકમાં જશે અને અહીં શું બની ગયો? આ પાઈ બંધ બની ગયો. શું ઉપર અને નીચે એવા બે પાઈ બંધ બનશે? ના, એ તો ડિપેન્ડ કરે છે ઉપર બને અથવા નીચે. અને આ બંને વચ્ચે એક શું છે? સિગ્મા બનતો છે. એટલે આ પાઈ બોન્ડ એ જે છે એ બેક બોન્ડ formed by fulfilled d orbital of metal in vacant pi star 2p orbital of CO. ખબર પડે છે? તો અહીં તમારે ધ્યાન રાખવાનું છે કે સિગ્મા બંધ બને છે ત્યારે મેટલની ખાલી ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન જાય છે અને દાન થાય છે ત્યારે કાર્બનની વેકેન્ટ એબીએમઓ માં ઇલેક્ટ્રોન આવે છે. એબીએમઓ માં ઇલેક્ટ્રોન આવશે એટલે મેં તમને સ્પષ્ટ શીખવાડ્યું છે એટલે મિસ્ટેક ન થવી જોઈએ. લિગેન્ડમાં શું થાય? લિગેન્ડ મતલબ કાર્બન અને ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈ શું થાય? જો સીઓ ની વાત કરું તો આપણે 3 ઉદાહરણ લઈ રહ્યા છીએ બેટા. એક ઉદાહરણ CO, એક NO, એક CN. તો અહીં તમે એવું કહી શકો છો કે CO C બોન્ડ O CO ની અંદર, C બોન્ડ N CN ની અંદર અને N બોન્ડ O NO ની અંદર. આ બધામાં એક સમાન થશે. કંઈક શું થશે જુઓ ધ્યાનથી જોજો. C બોન્ડ O બંધ પ્રબળતા શું થવાની? ઘટવાની. તો મેં શું કીધું હતું? બંધ પ્રબળતાનું મૂલ્ય ઘટશે. CO ની બંધ લંબાઈ શું થવાની? વધવાની. તો બંધ લંબાઈ જો શું કીધું હતું? વધશે. CO નો બંધ ક્રમાંક શું થવાનો? ઘટશે. તો જો બંધ ક્રમાંક શું કીધું હતું? ઘટશે. અને CO ની ABMO માં ઇલેક્ટ્રોન ઘનતા શું થવાની? વધવાની. ઇલેક્ટ્રોન જવાના છે ક્યાં? ABMO માં. તો ABMO માં ઇલેક્ટ્રોન ઘનતા શું થાય? વધવાની છે. આપણે M અને C ની વાત કરીએ, મેટલ અને કાર્બન ની વાત કરીએ તો એમાં બંધ પ્રબળતા શું થવાની? વધવાની. M અને L મતલબ કાર્બન વિચારજો, લિગેન્ડ. બંધ પ્રબળતા વધશે. M અને C ની બંધ લંબાઈ શું થવાની? ઘટવાની. દેખો એરો ડાઉન છે. CO ની સોરી કારણ કે દ્વિબંધ ગુણ વધે છે. તમે અહીંયા બંધ ઉર્જાની પણ વાત કરી શકો છો બેટા. બંધ
ક્રમાંક વધે છે, બંધ પ્રબળતા વધે છે, એટલે બંધ ઉર્જાનું મૂલ્ય પણ શું થવાનું? વધવાનું છે. આવડે કે નહીં? તો હવે કેટલાક ક્વેશ્ચન્સ હું જો તમને પૂછું તો એ ક્વેશ્ચન્સ તમને આવડવા જોઈએ. એ ક્વેશ્ચન્સ હું એક એક કરીને અહીંયા લખું છું, તમારે એનો જવાબ આપવાનો થશે. શું છે ક્વેશ્ચન? જોજો ધ્યાનથી. એક ક્વેશ્ચન છે મારી સામે, હું અહીંયા નોટ કરું છું. ચલો, ક્વેશ્ચન નંબર 1. તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. સી બોન્ડ ઓની CO માં બંધ લંબાઈ, CO માં બંધ લંબાઈ 1.128 એંગસ્ટ્રોમ 1.128 એંગસ્ટ્રોમ છે. તો FeCO5 માં સી બોન્ડ ઓની બંધ લંબાઈ જણાવો. બોલો, આવડે કે નહીં? ઓપ્શન હું આપી દઉં છું તમને. પહેલી છે 1.118 એંગસ્ટ્રોમ, બીજો 1.128 એંગસ્ટ્રોમ એઝ ઇટ ઇઝ, ત્રીજો છે આપણી પાસે 1.198 એંગસ્ટ્રોમ, અને ડી કોઈ પણ એક, મતલબ ઉપર આપેલા છે એમાંથી કોઈ પણ એક. બોલો, જવાબ છે તમારી સાથે? જવાબ બેટા મળવો જોઈએ આપણને. બહુ સિમ્પલ છે. શું કહેવા માંગુ છું ધ્યાનથી જોજો. તમારી પાસે આયર્ન છે અને CO છે. નોર્મલ CO ની અંદર બંધ લંબાઈ તમને આપી દીધી છે 1.128. હવે અહીં શું થવાનું? આયર્ન છે. આયર્ન નો ઓક્સિડેશન નંબર 0 હશે, બીકોઝ CO નો 0 છે, ટોટલ ચાર્જ 0 છે. તો Fe, અને અહીં આવેલો છે CO. હવે CO જે આવેલો છે એમાં કાર્બને Fe ને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું. શું બનાવી દીધું? સિગ્મા બંધ બનાવી દીધો. શું બનાવી દીધો? સિગ્મા બંધ બનાવી દીધો. હવે આ સિગ્મા બંધ બનાવ્યા પછી આયર્ન પાસે પૂર્ણ ભરાયેલ કક્ષકો હોય છે. પૂર્ણ ભરાયેલ કક્ષક હોય છે. અને આ કાર્બનની પાસે ઇલેક્ટ્રોન રચના લખીશું બેટા, તો ઇલેક્ટ્રોન રચના તો આવશે 1s2 2s2 and 2p2. અને એક્સાઇટેડ સ્ટેટની હું વાત કરું તો ઇલેક્ટ્રોન રચના આવે 1s2 2s1 અને 2p3. તો અહીંયા કાર્બન પાસે નોર્મલ કન્ડિશનમાં તો કોઈ કક્ષક છે નહીં, ખાલી, સંપૂર્ણ ખાલી હોવી જોઈએ. પણ CO માં જોઈએ આપણે તો ABMO. યાદ કરો બેટા, પાઈ સ્ટાર 2px અને પાઈ સ્ટાર 2py આ કક્ષક ખાલી હોય છે. જો હું CO નો ચિતાર બતાવું તમને તો આવું જ કંઈક હોય. આ કક્ષકો કેવી છે? ખાલી છે. એટલે આમાં ઇલેક્ટ્રોનનું તે સ્વીકાર કરી શકે. હવે CO જે છે એની પાસે કક્ષક અહીં ખાલી હશે. આ ખાલી કક્ષક કઈ હોય? આ ખાલી કક્ષક હોય ABMO ની, એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલની, જે કઈ હોય? પાઈ સ્ટાર 2px પાઈ સ્ટાર 2py. અને એની પાસેથી તે ઇલેક્ટ્રોન યુગ્મનો શું કરશે? સ્વીકાર. ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરશે આ રીતે. એટલે અહીં શું બનવાનો? પાઈ બંધ. અહીં શું બનવાનો? પાઈ બંધ. હવે પાઈ બંધ બને છે તો અહીં બંધ આયર્ન અને સી વચ્ચે શું થાય છે? બંધ ક્રમાંક વધ્યો. પણ CO માં ઇલેક્ટ્રોન ક્યાં આવ્યા? ABMO માં. હવે ચલો બંધ ક્રમાંક વિચારો લિગેન્ડ માટે. બંધ ક્રમાંક બરાબર સૂત્ર શું? બંધ ક્રમાંક બરાબર 1/2 NB - NA. ઇલેક્ટ્રોન આવે છે કઈ જગ્યાએ? મને જવાબ આપો. ચલો, અહીં ઇલેક્ટ્રોન ક્યાં જવાના? ઇલેક્ટ્રોન જવાના Na માં, ABMO માં. ABMO માં ઇલેક્ટ્રોન જાય તો બંધ ક્રમાંક શું થાય? ઘટે. બંધ ક્રમાંક ઘટે તો બંધ લંબાઈ શું થાય? વધે. બંધ લંબાઈ વધે. તો 1.128 એંગસ્ટ્રોમ થી બંધ લંબાઈ વધશે, અને વધશે તો આન્સર શું આવશે? 1.198. આ બંને કરતા આપણે જોવાનું શું? 1.128 થી મોટી કિંમત. હવે તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓને એવો પણ પ્રશ્ન થાય કે સર એક કરતા વધારે એવા ઓપ્શન હોય તો? એવું નહીં હોય ક્યારેય પણ. એવું ક્યારેય પણ નહીં આપેલું હોય, એટલે તમારે કોઈ જ ચિંતા એની કરવાની નથી. બોલો, આવડે કે નહીં? ક્લિયર? નોટ કરો. ચલો, એના પછી એક ઓર ક્વેશ્ચન લઈ લઈએ આપણે. ક્વેશ્ચન એવો છે તમારી પાસે, સેકન્ડ ક્વેશ્ચન છે તમારી પાસે છે, માનો કે K4 FeCN6
આની અંદર તમારે શું કહેવાનું છે? તો આમાં તમારે એક તો કહેવાનો છે ઓક્સિડેશન આંક મેટલનો. ઓક્સિડેશન આંક નક્કી કરો ધાતુનો. એટલે આપણે સંકીર્ણના ધાતુની વાત છે. ઓક્સિડેશન આંક નક્કી કરવાનો છે. પછી સવર્ગાંક નક્કી કરવાનો છે લિગેન્ડનો. અને સવર્ગાંક પછી કિલેટ રિંગની સંખ્યા, કિલેટ ચક્રની સંખ્યા નક્કી કરવાની છે. તમને આવો પ્રશ્ન પૂછાયો. આ પ્રશ્ન છે આપણો. હવે આ જવાબ તમારે મેળવવાનો છે બેટા. જો થોડુંક હું તમને યાદ કરાવી લઉં, નંબર ઓફ રિંગ મતલબ ચક્રની સંખ્યા બરાબર સૂત્ર શું ભણે આપણે? ડેન્ટિસિટી એટલે કે દંતીયતા -1. પોઈન્ટ નંબર 1. બીજું આપણે કોઓર્ડિનેશન નંબર મતલબ સવર્ગાંક માટે શું ભણ્યા છીએ? સવર્ગાંક બરાબર લિગેન્ડ દ્વારા બનતા સવર્ગ સહ સંયોજક બંધની સંખ્યા. સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા. અને ઓક્સિડેશન આંક માટે શું ભણ્યા છીએ આપણે? ઓક્સિડેશન આંક બરાબર ધાતુ આયનનો વીજભાર, ટોટલ ચાર્જ અથવા વીજભાર, ધાતુ આયનનો વીજભાર. બહુ સિમ્પલ છે. જુઓ તમે આનું આયનીકરણ કરી જુઓ. K4FeCN6 નું હું આયનીકરણ કરીશ તો 4K પ્લસ મળે. મને શું મળે બેટા? 4K પ્લસ પ્લસ FeCN6 -4 મળે. રાઈટ. તો અહીં તમે જુઓ -4 આખા ડબ્બા ઉપર વીજભાર છે, મતલબ આખા ચોરસ ઉપર વીજભાર છે. એટલે અહીં સંકીર્ણનો વીજભાર -4 છે. હવે આપણે સાયનાઇડ ને -1 લખીએ છીએ કે નહીં? સાયનાઇડ, હવે જો તમને લિગેન્ડના પ્રકાર યાદ નહીં હોય, લિગેન્ડનો વીજભાર યાદ નહીં હોય તો આ જવાબ નહીં આવડે. અહીં તમે સાયનાઇડ 6 છે તો 6 સાયનાઇડના કુલ વીજભાર -6 આવે. તો કુલ વીજભાર -6 લિગેન્ડનો ઉપર વીજભાર -4 આવવો જોઈએ, તો Fe નો વીજભાર +2 આવે કે નહીં? Fe નો વીજભાર +2 એટલે Fe નો ઓક્સિડેશન આંક આવી ગયો +2. હવે સાયનાઇડ એક એવું લિગેન્ડ છે, તો સાયનાઇડ એ એક દંતીય લિગેન્ડ છે. જો આ એક દંતીય લિગેન્ડ હોય તો એ એક લિગેન્ડ એક બંધ બનાવે. જો એક લિગેન્ડ એક બંધ બનાવે તો 6 લિગેન્ડ 6 બંધ બનાવે. સવર્ગાંકની કિંમત થઈ જાય 6. કિલેટ ચક્રની સંખ્યા એટલે રિંગ બરાબર ડેન્ટિસિટી -1. ડેન્ટિસિટી કેટલી છે? 1. એક લિગેન્ડ એક બંધ બનાવે છે એટલે ડેન્ટિસિટી 1 છે અને -1 કરીશું એટલે રિંગ અહીંયા બનવાની નથી. એટલે આ કિલેટ સંકીર્ણ નથી એવું કહી શકાય. બોલો આવડે કે નહીં? ચલો એક ઓર ક્વેશ્ચન્સ લઈ લઈએ આપણે. એમાં પણ આ જ વસ્તુ તમારે જોવાની છે. Cu NH3 4 times and SO4. સેમ વસ્તુ તમારે કહેવાની છે. ઓક્સિડેશનાંક, સવર્ગાંક, કિલેટ ચક્રની સંખ્યા. આયનીકરણ કરો ચલો ઝડપથી. શું આવશે? Cu NH3 4 times ઉપર આવશે +2 અને SO4 ઉપર વીજભાર આવે -2. રાઈટ. તો આ જે +2 છે એ કોપરનો વીજભાર છે. અમોનિયાનો વીજભાર કેટલો હોય? 0. તો જે ઉપર વીજભાર છે એ જ કોપરનો. તો અહીંયા હું કહી શકું ધાતુનો ઓક્સિડેશન આંક. ધાતુ કોણ છે? કોપર. કોપરનો ઓક્સિડેશન આંક કેટલો થાય? તો ઓક્સિડેશન આંક થશે +2. બોલો ખબર પડી? ચલો ત્યારબાદ અમોનિયા. એક અમોનિયા એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે કારણ કે આ એક દંતીય લિગેન્ડ છે. તો અહીંયા તમે કહી શકો છો સવર્ગાંક. સવર્ગાંકની કિંમત બોલો કેટલી થાય? 4. કારણ કે આપણી પાસે 4 અમોનિયા છે. અને રિંગ ચક્રની સંખ્યા ડેન્ટિસિટી 1 -1 0. અહીં કોઈ પણ પ્રકારનું કિલેટ બનવાનું નથી. ચલો એના પછી એક ઓર ક્વેશ્ચન કરાવી લઉં તમને. 4 નંબર. માનો કે તમારી પાસે છે CO En 3 times. En નો મતલબ શું છે? ઇથિલિન ડાયઅમાઇન. તમને ખ્યાલ હોવો જોઈએ હવે
ઇથિલિન ડાયામાઇન કેવા પ્રકારનું લિગેન્ડ છે? દ્વિદંતીય લિગેન્ડ છે અને અહીંયા છે Cl3 સેમ પોઈન્ટ. આયનીકરણ કરો. ચલો બેટા હું આયનીકરણ કરીશ તો મને શું મળશે? CO En 3 ટાઈમ્સ ઉપર +3 અને 3 મોલ Cl માઇનસ 3 મોલ Cl માઇનસ. આ કન્ડિશનની અંદર પહેલા તમને એ ખબર હોવી જોઈએ કે આ En નો વીજભાર કેટલો. દ્વિદંતીય લિગેન્ડ ખરું પણ En નો વીજભાર 0. તો સંકીર્ણની ઉપર વીજભાર છે એ કોબાલ્ટ નો વીજભાર. તો કોબાલ્ટ નો વીજભાર +3 એને કહેવાય ઓક્સિડેશન નંબર. ક્લિયર? ચલો સવર્ગાંક. સવર્ગાંકને શોર્ટમાં કહેવાય કોઓર્ડિનેશન નંબર Cn. સવર્ગાંક કેટલો? તો તમને ખ્યાલ હોવો જોઈએ ઇથિલિન ડાયામાઇન નું સૂત્ર આવું છે CH2 CH2 NH2 NH2. હવે અહીંયા નાઇટ્રોજન દાન કરે, અહીં નાઇટ્રોજન દાન કરે મેટલને. તો અહીં તમારી પાસે દ્વિદંતીય લિગેન્ડ છે આ. એટલે એક En 2 બંધ બનાવે તો 3 En 6 બંધ બનાવે. સવર્ગાંક શું થવાનો? 6. સવર્ગાંક શું થવાનો? 6. ચલો રિંગ. રિંગ બરાબર ડેન્ટિસિટી -1. ડેન્ટિસિટી કેટલી? 2. 2 ડેન્ટિસિટી મતલબ 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. આને શોર્ટમાં આવું પણ લખાય. ખ્યાલ આવી રહ્યો છે? 3 En છે આપણી પાસે. 3 En છે. એક મેં સૂત્ર બનાવ્યું છે, બાકીમાં ડાયરેક્ટ En લખ્યું છે. રિંગ કેટલી? તો જોવા માટે આપણે સૌથી પહેલા ડેન્ટિસિટી મતલબ કેટલા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે? 2. -1 કરશો એટલે એક રિંગ બનાવે 1 En. એવા કેટલા En છે? 3. તો ગુણાકારમાં 3 એટલે કુલ 3 રિંગ બને. જોઈ શકો છો તમે. આપણી પાસે અહીંયા એક રિંગ બની, આ બીજી રિંગ બની અને આ ત્રીજી રિંગ બની. તો કુલ અહીંયા 3 રિંગ આપણને મળી શકે છે. કોઈ ડાઉટ છે? આવડે કે નહીં? ચલો નેક્સ્ટ પોઈન્ટ જોઈએ આપણે. 5th પોઈન્ટ. પાંચમો ક્વેશ્ચન. પાંચમો ક્વેશ્ચન છે આપણી પાસે Ca EDTA અને ઉપરની તરફ વીજભાર હું લઈ લઉં છું -2. હવે આમાં એક કન્ફ્યુઝન જરૂર થતું હોય છે સ્ટુડન્ટને EDTA ઉપર. EDTA બેટા ષટદંતીય લિગેન્ડ છે પણ વીજભાર -4 આવે. યાદ કરો 4 ઓક્ઝેલેટ હોય અને 4 ઓક્ઝેલેટ જે છે એ જ દાતા હોય છે. જો હું એની વાત કરું તમને યાદ હશે તમને કદાચ. પહેલા જોઈએ આપણે. યસ અહીં જુઓ આ EDTA છે તો આ એક માઇનસ, આ બીજો માઇનસ, આ ત્રીજો માઇનસ, આ ચોથો માઇનસ. 4 માઇનસ છે આપણી પાસે. 2 નાઇટ્રોજન જે તટસ્થ થતા જે દાતા છે અને 4 માઇનસ. એટલે EDTA છે ષટદંતીય લિગેન્ડ. EDTA છે ષટદંતીય લિગેન્ડ પરંતુ EDTA જે છે એ 4 વીજભાર ધરાવે, -4 વીજભાર ધરાવે છે. તો -4 વીજભાર. તો કેલ્શિયમ ઉપર હું +2 મૂકીશ ત્યારે જવાબ -2 આવશે. તો અહીં તમે કેલ્શિયમ માટે ઓક્સિડેશન નંબર કેટલો વિચાર્યો? +2. ઓક્સિડેશન નંબર ઓફ કેલ્શિયમ ઇઝ +2. સવર્ગાંક એક EDTA કેટલા બંધ બનાવે? કોઓર્ડિનેશન નંબર કેટલા? 6. 6 બંધ બનાવે છે. રિંગની વાત કરીએ બેટા તો ડેન્ટિસિટી 6 છે, એમાંથી એક માઇનસ થાય. રિંગ કેટલી બનવાની? 5 બનવાની. બોલો આવડે કે નહીં? ક્લિયર? એક ઓર ક્વેશ્ચન કરી લઈએ. 6 નંબર ક્વેશ્ચન છે આપણી સાથે K3CO OX 3 ટાઈમ્સ. OX 3 ટાઈમ્સ. K3 જે છે એને હું લાઈનમાં જ લખું છું. K3CO OX 3 ટાઈમ્સ. હવે બેટા હું આનું આયનીકરણ કરીશ તો શું મળશે? 3 મોલ ઓફ K+ and CO OX 3 ટાઈમ્સ. OX. OX શું છે? ઓક્ઝેલેટ. OX ને શું કહીએ છીએ આપણે? ઓક્ઝેલેટ. જેને આપણે ઓક્ઝેલેટો કહીએ છીએ નામમાં. હવે ઓક્ઝેલેટો કોણ છે? તો C ડબલ બોન્ડ O O માઇનસ, C ડબલ બોન્ડ O O માઇનસ. આ ધાતુ છે એને આ બંને ઓક્સિજન દાન કરે. મતલબ આ દ્વિદંતીય છે. તો ઓક્ઝેલેટ દ્વિદંતીય છે. આના ઉપર વીજભાર આવશે -3. હવે વિચારો અહીંયા એક માઇનસ, અહીંયા બીજો માઇનસ. એટલે એક ઓક્ઝેલેટ ઉપર -2 વીજભાર છે. એવા કેટલા ઓક્ઝેલેટ છે? 3. તો અહીંયા ટોટલ -6 વીજભાર આવે ઓક્ઝેલેટનો.
તો કોબાલ્ટ ઉપર +3 હોવો જોઈએ, કારણ કે કોબાલ્ટ ઉપર +3 હોય, ઓક્ઝેલેટ ઉપર -6 હોય તો જ સંકીર્ણ ઉપર -3 જવાબ આવે. એટલે -3 વીજભાર માટે અહીંયા કોબાલ્ટ +3 હશે. તો અહીં કોબાલ્ટનો ઓક્સિડેશન નંબર શું આવે બોલો? +3. ચલો બેટા સવર્ગાંકની વાત કરીએ આપણે. સવર્ગાંક ધેટ મીન્સ કોઓર્ડિનેશન નંબર. અહીં તમે જુઓ ઓક્ઝેલેટ એક OX 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, તો એવા 3 OX કેટલા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે? 6. રાઈટ, વેરી ગુડ. અને રિંગની વાત કરીએ બેટા, તો રિંગ બરાબર ડેન્સિટી કેટલી આની? 2 -1 એટલે એક રિંગ બનાવે એક OX. જુઓ આ એક રિંગ બને છે, પણ એવા 3 OX છે આપણી પાસે, તો ગુણાકારમાં શું કરવું પડે? 3. તો ટોટલ આપણી પાસે અહીંયા 3 રિંગ બનશે. તો આ રીતે તમને ખબર પડવી જોઈએ, કોઈ પણ ક્વેશ્ચન આવે સવર્ગાંક કેટલો છે, ઓક્સિડેશન નંબર કેટલો છે, રિંગની સંખ્યા કેટલી છે, રાઈટ? તો મેં અહીંયા ડિફરન્ટ ક્વેશ્ચન તમારી સામે રાખ્યા છે અને એ ક્વેશ્ચન્સનું સોલ્યુશન આપણે કર્યું છે. આ બહુ જ એક્સેલેન્ટ ક્વેશ્ચન હતો. તમને ક્યાંય આ ક્વેશ્ચન જોવા નહીં મળે, પ્લીઝ નોટ ડાઉન કરજો. એક એક પોઈન્ટની અહીંયા તમારે નોંધ કરવાની છે. ચલો નોટ કરી લો, પહેલા નોટ કરી લો બેટા. ઓકે, તો અહીંયા સુધી આ લેક્ચર રાખીએ છીએ આપણે. મેં ક્વેશ્ચન્સ તમને ઘણા બધા કરાવ્યા છે, એ ક્વેશ્ચન્સની તમારે નોટ કરવાની છે અને આવા ક્વેશ્ચનની પ્રેક્ટિસ પણ તમારે કરવાની રહેશે. ઓકે, ચલો બેટા ભણતા રહેજો, વ્યવસ્થિત લખીને યાદ કરજો કોઈ પણ વસ્તુને. આનો એક ચોક્કસ ફૂલસ્કેપ બનાવજો, કારણ કે એમાંથી તમે રીડ કરી શકશો. તમને બીજી ક્યાંય જગ્યાએ આટલી બધી ડિટેલ નથી મળવાની, એ મને ખબર છે. ઓકે, ચલો મળીએ છીએ. થેન્ક યુ, ગોડ બ્લેસ યુ.